તો રાજકોટમાં અલગ અલગ સ્થળે ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ખાસ રાજકોટના મવડી વિસ્તારમાં જે નીલકંઠ ઢોસા આવેલા છે ત્યાં ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું, જેમાંથી વાસી સંભાર છે, મંચુરિયન સહિતની 33 કિલો અખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે। સાધુ વાસવાણી રોડ પર આસ્થા એન્ટરપ્રાઇઝમાં પણ તપાસ કરવામાં આવી છે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, કઈ જગ્યાએ તપાસ કરવામાં આવ્યું છે અને કઈ જગ્યાએથી અખાદ્ય સામગ્રી મળી આવી છે? રાજકોટના કોર્પોરેશનના આરોગ્ય વિભાગ જે છે તેમના દ્વારા અલગ અલગ સ્થળોએ ફૂડ વિભાગનું ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું। મવડી વિસ્તારમાં નીલકંઠ ઢોસામાંથી વાસી સંભાર અને મંચુરિયન સહિત 33 કિલો અખાદ્ય જથ્થો જે છે તે મળી આવ્યો છે। સાધુ વાસવાણી રોડ પર આસ્થા એન્ટરપ્રાઇઝમાં પણ તપાસ કરવામાં આવી હતી અને તે દરમિયાન 28 કિલો વાસી પનીરનો જથ્થો જે છે તે મળી આવ્યો છે અને તેમને નાશ કરવામાં આવ્યો છે। આ બંને જે નીલકંઠ ઢોસા અને સાધુ વાસવાણી રોડ પર આવેલા આસ્થા એન્ટરપ્રાઇઝને નોટિસ ફટકારી અને તેમની સામે દંડાત્મક કાર્યવાહી જે છે તે પણ કરવામાં આવી છે। જો કે ફૂડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ જે છે તે હાથ ધરવામાં આવતી હોય છે અને નોટિસ જે છે તે ફટકારવામાં આવતી હોય છે, પરંતુ મોરબી રોડ પર પણ ફૂડ વિભાગ અને 19 જેટલી ખાણીપીણીની દુકાનો જે છે તેમાં તેમના દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું અને નોટિસ જે છે તે ફટકારવામાં આવી હતી। આભાર મયુર તમામ વિગતો માટે।